યુનિવર્સિટીમાં ફરી વિવાદ સર્જાયો છે। એસોસિએટ પ્રોફેસર વિરુદ્ધ જાતીય સતામણીનો લાગ્યો છે આરોપ। આર્ટ્સ ફેકલ્ટીની વિદ્યાર્થીનીનો પ્રોફેસર પર ગંભીર આરોપ। વિધર્મી પ્રોફેસરે ધર્મ અંગીકાર કરવાની અને લગ્નની લાલચ આપ્યાનો આક્ષેપ। ડિપાર્ટમેન્ટ ઓફ હિન્દી વિભાગમાં પ્રોફેસર છે ડોક્ટર મોહમ્મદ અઝહર ઢેરીવાલા। વિદ્યાર્થીનીએ યુનિવર્સિટીની મહિલા ફરિયાદ નિવારણ સમિતિને કરી હતી જાણ। તમામ પુરાવાઓ સાથે કરી હતી રજૂઆત। ફરિયાદ બાદ પ્રોફેસર ડોક્ટર મોહમ્મદને સસ્પેન્ડ કરી દેવાયા છે। વધુ વિગતો અંજલિ ઓઝા અમારા સંવાદદાતા પાસેથી મેળવીએ। અંજલિ, આ કેસમાં પૂરી જાણકારી। બિલકુલ, એમએસ યુનિવર્સિટી છેલ્લા ઘણા સમયથી અનેક પ્રકારના વિવાદોમાં સામે આવી રહી છે। ત્યારે આર્ટ્સ ફેકલ્ટીની વિદ્યાર્થીની દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા છે કે તેમના જ એક પ્રોફેસર છે, તેમના દ્વારા વિદ્યાર્થીનીને લગ્નની લાલચ આપી અને તેની સાથે જાતીય સતામણી કરી હોવાનું વિદ્યાર્થીનીએ આક્ષેપ કર્યો છે। ઉલ્લેખનીય બાબત છે કે ધર્મ અંગીકાર કરવા અંગેની પણ લાલચ આપી હતી કે જે એસોસિએટ પ્રોફેસર છે તેમના દ્વારા જે તે વિદ્યાર્થીનીનો જે ધર્મ છે તે ધર્મમાં તેઓ પણ અંગીકાર કરી લેશે આ પ્રકારની જે લાલચ આપી હતી। ત્યારબાદ તેની સાથે જે દુષ્વ્યવહાર કર્યો હતો તેને લઈને મહિલાએ ફરિયાદ નિવારણ સમિતિને જે વિદ્યાર્થીની છે તેમના દ્વારા યુનિવર્સિટીને ફરિયાદ નિવારણ સમિતિને ફરિયાદ નોંધાવી છે। આ તમામ પુરાવાઓને સાથે લઈને જે વિદ્યાર્થીની છે તેમના દ્વારા ફરિયાદ નિવારણ સમિતિમાં રજૂ કરવામાં આવે છે। રજૂઆત બાદ જે તપાસ સમિતિ રચવામાં આવી, તપાસ સમિતિ દ્વારા આજે એસોસિએટ પ્રોફેસર છે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ઉલ્લેખનીય બાબત છે કે જે પ્રકારે જે પ્રોફેસર છે ડોક્ટર મોહમ્મદ અઝહર ઢેરીવાલા આ હિન્દી ડિપાર્ટમેન્ટના જે પ્રોફેસર છે તેમના દ્વારા તેના જ ડિપાર્ટમેન્ટની એક વિદ્યાર્થીની સાથે જાતીય સતામણી કરી હોવાનો આક્ષેપ થયો હતો અને ત્યારબાદ તમામ પુરાવાઓ જ્યારે રજૂ કરવામાં આવે ત્યારબાદ એમએસ યુનિવર્સિટી દ્વારા હાલ જે આ પ્રોફેસર છે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જી ઓકે અંજલિ, આભાર માહિતી બદલ। તો તપાસ સમિતિ દ્વારા આખરે તપાસ કરવામાં આવી અને ડોક્ટર ઢેરીવાલા પ્રોફેસરને સસ્પેન્ડ કરી દેવાયા।